અને રૂક્ષ્મણીજી આજ માતાજીના મંદિરમાં માં ગિરિજાની પૂજા કરવા ગયા. આજ પાર્વતીજીની પૂજા કરે રૂક્ષ્મણીજી. જય દુર્ગે દુર્ગતિ પરિહારી, જય દુર્ગે દુર્ગતિ પરિહારી, શુંભ વિદારિણી માત ભવાની, બ્રહ્મા શિવ હરિ અર્ચન કીનો, બ્રહ્મા શિવ હરિ અર્ચન કીનો, જ્ઞાન ધરત સુર નર મુનિ જ્ઞાની, જ્ઞાન ધરત સુર નર મુનિ જ્ઞાની, જય દુર્ગે દુર્ગતિ પરિહારી, સિંહ સવાર સકલ વરદાની, અષ્ટભુજા કર ખડગ બિરાજે, સિંહ સવાર સકલ વરદાની, જય દુર્ગે દુર્ગતિ परिहारी, ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो, भव भवतु करुणे महारानी, जय दुर्गे दुर्गति परिहारी. આમાં ઉમાની પ્રાર્થના કરી છે. માતાજીના કંઠમાં હાર પહેરાયો અને આમ મસ્તક નમાવ્યું ત્યાં માતાજીના કંઠનો હાર શનિ રૂક્ષ્મણીજીના કંઠમાં આવી ગયો. આજ માતાજીએ શુકન આપ્યા છે અને આજ સુખદેવજી જે વર્ણન કરે છે કે આજ રૂક્ષ્મણીજીના હાથની અંદર થાળ છે, બીજા હાથમાં કળશ છે અને આજે માથાના વાળ કોરા છે. એટલે માતાજીને જ્યાં મસ્તક નમાયું ત્યાં એ વાળ કોરા હતા ને બધા મુખ ઉપર આવી ગયા. મુખ ઉપર વાળ આવી ગયા. રૂક્ષ્મણીજી વિચાર મનમાં કરે, કૃષ્ણ આવશે, દેખાયા નહીં, હજી આવ્યા નથી, ક્યારે આવશે? એ માતાજીના મંદિરમાંથી બહાર નીકળતા આજ રૂક્ષ્મણીજીએ મસ્તકને નમાવી, ઝાટકો મારીના વાળને જ્યાં પાછળ લીધા ત્યાં તો સામે કૃષ્ણ રથ લઈને ઉભો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ. પરમાત્મા રથ લઈને બરોબર આજ મંદિરના પગથિયે આવી ઉભા થયા. રૂક્ષ્મણીનો જમણો હાથ જમણા હાથથી પકડી રથમાં લીધા અને કૃષ્ણએ રથ કે હાંકી મૂકો. આજ રથમાં બેસાડી કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈ ગયા. પાછળ બૂમા બૂમ થઈ લઈ ગયો, લઈ ગયો, લઈ ગયો. આજ કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈ ગયો. હાહાકાર મચી ગઈ. પેલા બધા રાજાઓ બેભાન થઈ જાગૃત થઈ ગયા અને આજ રૂક્મીને ખબર પડી, શિશુપાલને ખબર પડી, જરાસંઘને ખબર પડી, બધા રાજાઓ દોડતા કૃષ્ણની પાછળ ગયા. આજ રૂક્મીએ તો પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણને મારીશ, મારી બેનને પાછી લાવીશ અને જો તેમ ન કરું તો નગરમાં પગ નહીં દઉં એમ કહી આજ રૂક્મી ગયો છે. બધા રાજાઓ ગયા. આ બાજુ પરમાત્મા સાથે યુદ્ધ થવા લાગ્યું. બળભદ્રજી પાછળ આવી ગયા સૈન્ય લઈને. આ સામ સામે યુદ્ધ થાય. રૂક્મીના સૈન્યનો કચડ ઘાણ વળી ગયો. આ શિશુપાલ જરાસંઘે શિશુપાલને એક બાજુ બોલાવીને કહ્યું, અહીંયા આવ્યો, અહીંયા. એ કે આપણે તો જાનમાં આવ્યા છીએ, કે લડવા થોડા આવ્યા, હથિયાર અને જીવતા હશે તો આવી કન્યા કેટલી મળશે? માં કે કન્યા માટે મરી ન જવાય.
હાલ પાછો. આ જરાસંઘ શિશુપાલને પાછો લીલા તોરણે લીલા નાળિયેરે લાવ્યો, લઈ ગયા. પણ આ બાજુ રૂકમીએ તો પ્રતિજ્ઞા કરી છે કે કૃષ્ણને મારીશ, મારી બેનને પાછી લાવીશ. એટલે રૂકમી આજ ક્રોધિત થઈ કૃષ્ણને મારવા જ્યાં ખડગનો ઘા કરે ત્યાં તો કૃષ્ણએ રૂકમીને પકડી લીધો, બોછીથી પકડી. અને કૃષ્ણ જ્યાં રૂકમી ઉપર વાર કરવા જાય ત્યાં રૂક્ષ્મણીજીએ હાથ પકડી લીધો. નહીં નહીં નાથ, એ મારો ભાઈ છે, એ મારો ભાઈ છે, મારશો નહીં. કૃષ્ણ અટકી ગયા, રૂકમીને માર્યો નહીં. પણ રૂકમીને મારવા જો ક્ષત્રિયનો છે ને મૂછ મૂંડી નાખો એટલે એ છે ને એના મૃત્યુ બરાબર. કૃષ્ણએ સ્તંભ સાથે બાંધ્યો, એની મૂછ મૂંડી નાખી. બલભદ્રજી આવ્યા, જોઈ ગયા. અરે કૃષ્ણ આવું ન કરે, એ કાલ સવારે રૂક્ષ્મણી સાથે તારું લગ્ન થશે, તારો સાળો થશે, માટે એનું અપમાન ન કરાય. બલભદ્રજીએ છોડાવી દીધો. કૃષ્ણએ આજ રૂકમીને છોડ્યો, જવા દીધો. અને આ બાજુ બલભદ્રજીએ યુદ્ધને શાંત કરી. ત્યાં ભીષ્મક રાજા આવ્યા. ભીષ્મક રાજાએ કૃષ્ણને વિનંતી કરી, મહારાજ, મારી પુત્રી તો આપને મનથી ક્યારની વળી ગઈ છે. શિશુપાલ સાથે તો એક મારી અને આજ રૂકમીની ઈચ્છાથી અમે એને બોલાવ્યો, બાકી મારી કન્યા તો આ તમને મનથી ક્યારની વળી ગઈ. કોંખા હોય જજો. આજે મનથી વળી ગઈ છે. તો ભીષ્મક રાજાએ એટલું કીધું કે ના, હે કૃષ્ણ, મારી એક ઈચ્છા છે. તો કે શું? તો કે મારે મારી કન્યાનું કન્યાદાન કરવું છે, કન્યાદાન આપવું છે. તો કૃષ્ણ કે અહીંયા તમે ભોજકટ છે, અહીંયા આ માધવપુર છે, અહીંયા માંડવો રોપો, અહીંયા કન્યાદાન આપો. હવે હું તમારા ભીષ્મક નગરમાં ન આવું. અને રૂકમીએ પછી, કારણ કે કૃષ્ણને જીત્યા માર્યા નહીં, એટલે રૂકમી પછી પોતાના ભોજકટમાં ગયો નહીં. આ કુંડિનપુર ન ગયો અને ભોજકટ નામનું નગર વસાયું, નવું. એ ભોજકટ નામનું નગર રૂકમીએ વસાયું. કુંડિનપુરમાં પાછો નથી ગયો. ભીષ્મક રાજા હવે બધું અહીંયા માધવપુરમાં માંડવો રોપે છે, લગ્નની તૈયારી કરે. કૃષ્ણએ આજ, કૃષ્ણ તો ત્યાં જ છે, દ્વારકાથી જાન બોલાવી. દ્વારકાથી જાન આવી, મંડપ રોપણ થઈ ગયા અને કૃષ્ણને હવે પોંખે છે. આવી ગઈ ને જાન, સરસ પોંખાય છે. અહીંયા આ બાજુ જાન પોંખાય છે. બાપ, તમારે પોંખવાનું ગીત ગાવું હોય તો ગાજો.
ઓસરીએ ગૌરી સોહામણા સીતાને તોરણ રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનો સર્વા સુલલિતા કંઠે ચમો કાવલે કોરિયા સદા મંગલમ કોરિયા ઠાકોરજીને અહીંયા બેસાડે આ બાજુ મારી સામે મોક આ બાજુ બસ કાધે સગે શિવલ્લભાધે સગે માયા રુક્ષ્મણીજીને લાવજો યજમાન વાલે સ્વસ્તિ નગુંગુર્યા અને હાલ પધરાવો પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ પત્નીં મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીં તારિણીં દુર્ગ સંસારા સાગરસ્ય કુલોદ્ભવા પરસ્પર સ્નેહ વૃદ્ધિ અર્થે પુષ્પમાલા ધાર યજમાન વાલે સ્વસ્તિ નગુંગુર્યા સ્વસ્તિ ન બોખા વિશ્વવેદાઃ સંગ્રામે સંગડશ્ચૈવા વિઘ્નતસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાन्तये સર્વકાર્યાર્થસિદ્ધયે ભગવાન ગણપતિ મહારાજના ચરણમાં મૂકી આપો સર્વકાર્યાર્થસિદ્ધયે જળની ચમચી ભરી રાખો પરાગવાય 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી જવાનું યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે તિથિર્વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કरणं ચૈવ સર્વવિષ્ણુમયં જગાત્યે લોહાણમાજનવાડી મધ્યે માસોત્તમે માસે મગદાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથા મધ્યે પરાગવાય સપત્નિક યજમાનસ્ય તમારું નામ અને અટક બોલી જવાની અમોઘ વટાંગના મોગદાણી વટાંગ નામના યજમાનસ્ય બોલાવું એ પ્રમાણે બોલજો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્ર પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે અદ્ય દિને મમ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહે કથા મધ્યે ષષ્ઠમ દિને કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ સાંગતા સિદ્ધ્યર્થે અદ્ય દિને કથા મધ્યે મંડપ મધ્યે ગણપતિ સ્મરણ માત્રેણ પૂજન કર્મહમ કરીશે. ફરીવાર જળની ચમચી ભરી રાખો. તત્રાદો દિગ્રક્ષમ કલ્યાર્થમ આવશ્યકતાની કર્માણી એક તંત્રમાં શને શને કર્મમ કરીશે.
ડાબા હાથમાં ચોખા રાખી જમણો હાથ ઉપર ટાંકી દો. અપસર્વંદો એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્નકર્તા રસ્તેન સ્યંદુ શિવાગ્નિ આપક્રામંદ ભૂતાની પિશાચા સર્વદોદિશમ સર્વેશામ વિરોધેન પૂજા કર્મ સમારભે. ચારે દિશામાં ચોખા વેરી આપો તે ચતુર્દિશમ વિક્રિયેત. આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યનો બજાયતે. સવિતૃ સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ. કર્મ સાક્ષિણે દીપસ્થ દેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. સ્વાગ્રે ધાન્યરાશિ મૃદવઃ. કળશને હાથ અડાડી રાખો બંને જણા. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યમાં ત્રિગુણાસ્મૃતા. કુક્ષુતો સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો ધર્વણ. અંગે ચ સહિતા સર્વે કલશાંબુ સમાસિતા. યત્ર ગાયત્ર સાવિત્રી શાંતિપુષ્ટિકરી તથા યાન્તુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા. અંગે ચ યમુને ચેવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિન ગુરુ. બ્રહ્માંડોદર દેધાની કરસ્પૃષ્ટાની તે રવે. તેન સત્યેન મે દેવાં તીર્થં દેહિ દિવાકર. સૂર્યમંડલા સર્વાણી તીર્થાન્ય કવચેનાંગુષ્ઠ્ય તેન વામૃદિ મત્સ્ય મુદ્રામાચ્છાદ્ય. કળશને બેન ચાર દિશામાં ચાંદલા કરી આપવાના. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ. કળશની અંદર કંકુના છાંટા કરી આપો. કલશ મધ્ય અપાંબતે વરુણાય નમઃ. કંકુ ચોખાવાળું ફૂલ કરી કળશની અંદર વધાવો. અપાંબતે વરુણાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. બે હાથ જોડી વરુણ ભગવાનને પગે લાગો. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસ્વેતુહારાય સુમંગલાય સુપાસહસ્તાય ચ શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. અપાંબતે વરુણાય નમઃ. ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય નમસ્કારાન નમસ્કરોમિ. હાથમાં ફૂલ અને ચોખા રાખી વિઘ્ન વિનાયક એવા ગણપતિ મહારાજનું સ્મરણ કરી જવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્ મહાગણાધિપતે નમઃ. થાળીની અંદર ફૂલ ચોખા મૂકી આપો. ગણપતિ મહારાજને નમસ્કાર કરી જાઓ. નમસ્કારાન સમર્પયામિ. ફરીવાર હાથમાં ફૂલ અને ચોખા રાખી ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશનું મંદિર સ્મરણ કરી જવાનું. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પ્રિવસવામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. વાંગ્મય શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. બાલકૃષ્ણાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. ત્યાં બાલકૃષ્ણના ચરણમાં મૂકી આપો. ફરીવાર હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. રૂક્ષ્મણી દેવ્યય નમઃ. માતાજીના ચરણમાં મૂકી આપવાનો. રૂક્ષ્મણી દેવ્યય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. હવે ભગવાન બાલકૃષ્ણ અને રૂક્ષ્મણીજીની વરમાળા રોપણ કરવાની. ભગવાન ઉપર જળ પધરાવો. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ સંયુતમ પાદ પ્રક્ષાલનાર્થાય પાદ્યોપાદ્યમ હસ્તયોર્ઘ્યમ મુખમધ્યાચમન્યમ સ્નાન્યમ જલમ સમર્પયામિ. ભગવાન ઉપર 5 ચમચી ટીપુ ટીપુ પંચામૃત ચડાવી આપો. તમે તેનું પાણી પધરાવો. ભગવાનને સ્નાન કરાવી દો. શુદ્ધોદક સ્નાનમ આચમન્યમ જલમ સમર્પયામિ. ભગવાનને સ્નાન કરાવી દો. અહીંયા ઠાકોરજીનો હેલો એક સાંભળી લો.
સમર્પયામિ નૈવેદ્યમ ભગવાન પાસે મિલી ધરાવી દેવાની ભાવ તરીકે કાવ્યા કાઢેલાથી ભગવાન ઓમ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમીનાય સ્વાહા એક ચમચી ધર્મ દેવારે સમર્પયામિ પરિવાર ઓમ સમાનાય સ્વાહા ચાર ચમચી ચોખા હાથ અડાડી રાખો વિશ્વધારા છે જનાગો પ્રતિતા ઉદ્ધિતા છે બધા પ્રસન્ન ભાવના ભાવના ભાવનાત્મકં બીજં સર્વસુખિનાં જગત્તરં મુરયામ્યહં કનકં કલિશં નીલં પદ્મરાગં ચ મુક્તિમહેતાં ગતરત્નાં કલશે પ્રચિવામ્યહં પૂર્ણાકરી આપવાનો પલોઠી વાળીને બેસી જાઓ થાળીમાં મૂકી આપવાનો ચાંદલો કરો ચોખા લગાવો તમે જે ભગવાન દ્વારકાધીશ બાલકૃષ્ણને પ્રાર્થના કરો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ બાલકૃષ્ણ પરમાત્મને નમઃ રૂક્ષ્મણીભ્યામ નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે આપણે છાપ કોણ વધાવવાનું? તમે જ વધાવવાના. કન્યા પક્ષ તરફથી છાપ વધાવવાની છે. બે બહેનો આવો છાપ વધાવવા માટે. પછી વધાવવામાં આપણે 4 જણા લેશું. તમ તારે બસ. ગણામ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ગળ્યું મોઢું કરાવજો. સાકર રાખી છે. બસ. 5 ભાઈઓને ચાંદલા કરજો. ચોખા લગાવી દો ઝડપથી. સ્વસ્તે સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિ વિનાયકમ પ્રિયા નિત્યા તામ જ સ્વસ્તિ બ્રુવાંડુના શુભમુહૂર્તામ શુભલગ્નામ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યામ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યામ તામ જ સ્વસ્તિ બ્રુવાંતુ નઃ.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે. સ્વસ્તે સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યામ તામ જ સ્વસ્તે બ્રુવન્તુ નઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યામ તામ જ સ્વસ્તિ બ્રુવન્તુ નઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે. શરણાગત દીનાથ પરિત્રાણપરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમો. ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભં ભવતુ. કન્યાદાન દીધા પછી ભગવાનના ગોત્રોચ્ચાર કરશું. જેમ આપણા લગ્ન થતા હોય અને આપણે લગ્ન પત્રિકા મહારાજ વાંચે મંડપની અંદર, એમ ભગવાન બાલકૃષ્ણના લગ્નની અંદર ભગવાનના ગોત્રોચ્ચાર આપણે કરીશું. બરાબર? આ કન્યાદાનનો સંકલ્પ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય સાંભળો પ્રેમી, કન્યાદાનનો સંકલ્પ થાય છે. હાથ અડાડી રાખજો. જેટલા નજીક બેઠા હોય હાથ અડાડી રાખજો. કલ્પે વિવસ્વત મન્વંતરે અષ્ટાવિંચિત તમે કલયુગે કલિ પ્રથમ ચરણે ભુવર લોકે જંબુર્દીપે સાબરમત્યાદિ નદી પશ્ચિમ તટે ગુર્જર દેશે સૌરાષ્ટ્ર પ્રદેશે ચલાલા ગામનગર મધ્યે માસોત્તમે માસે પુણ્યકારિક માસે કાર્તક માસે શુક્લ પક્ષે અષ્ટમ્યાયામ બૃહસ્પતિવાશ્રેન શ્રી પરાગભાઈ કાશ્યપ ગોત્ર મગદાણી પરિવારસ્ય લાલજી દાદા પરિવારસ્ય જય હો. યજમાન પ્રેરિત સમસ્ત પિતૃ ગોલોક ધામ અર્થે ક્રિયમાણસ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ષષ્ઠે દિને કથા મધ્યે શ્રી રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ અંગીભૂત યથાલાભ ઉપચારેહિ સમગ્ર શૃંગારાત વાંસાંસી વસ્ત્રાણી. જો તમે જે કાંઈ યથાશક્તિ વસ્ત્રો લાવ્યા, જે કાંઈ સુવર્ણ શૃંગાર લાવ્યા, વાસણ લાવ્યા, બરાબર, તત રૂક્ષ્મણી વિવાહ કન્યા, બોલો કન્યાદાન, કન્યાદાન સંપૂર્ણ સંપૂર્ણ ફલ ફલ વાપ્તિ વાપ્તિ અર્થે અર્થે અસ્ય અસ્ય તુલસી તુલસી સ્વરૂપી સ્વરૂપી રૂક્ષ્મણી રૂક્ષ્મણી શ્રી શ્રી વિષ્ણુ વિષ્ણુ સ્વરૂપી સ્વરૂપી દ્વારકાધીશ દ્વારકાધીશ મંડપ મધ્યે મંડપ વર રૂપેણ વરરૂપેણ આગતા આગતા તસ્ય તસ્ય પૂજન પૂજન પૂર્વકમ પૂર્વકમ યસ્ય યસ્ય રૂક્ષ્મણી રૂપી રૂક્ષ્મણી રૂપી કન્યા કન્યાઃ યથા યથા શૃંગારેણ શૃંગારેણ શૃંગારિત શૃંગારિત યથાશક્તિ યથાશક્તિ આભૂષણેન આભૂષણે વસ્ત્રેણ વસ્ત્રેણ વાંસાંસી વાંસાંસી પૂર્વકમ પૂર્વકમ મદન ફલબદ્ધા મલબદ્ધબદ્ધા ત્રિમાતુલ શુદ્ધા ત્રિમાતુલ શુદ્ધા મમ મમ સમસ્ત સમસ્ત પિતૃ પિતૃ ગોલોક ગોલોક ધામ ધામ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે યસ્ય યસ્ય કન્યા કન્યા ભગવાન શ્રી ભગવાન શ્રી દ્વારકાધીશેન દ્વારકાધીશેન ભાર્યત્વેન ભાર્યત્વેન તુભ્યમ તુભ્યમ અહમ અહમ સંપ્રદદે. જો એ જળ છે ને એ તુલસીજીના હાથમાં આપો. અહીંયા જમણા હાથમાં આપી દો. જમણા હાથમાં તુલસીના હાથમાં આપી દો જળ. છોડી દો એની ઉપર. ત્યાં છોડી દો. અને
એ નાળા જે આપણે વરમાળા પહેરાવી છે ને એના દ્વારા એનો હાથ ભગવાનને આપો છો એ ભાવના કરો. બસ જો કન્યાદાન આનું નામ છે. તમે હાથમાં સંકલ્પ કર્યો, એ જળ નીચે નહીં મૂકવાનું. એ કન્યાદાનના સંકલ્પનું જળ કન્યાના હાથમાં આપવાનું અને પછી માતા પિતા એ કન્યાનો હાથ લઈ અને વરરાજાના જમણા હાથમાં હાથ આપવાનો. આનું નામ કન્યાદાન. કેવળ સંકલ્પથી દાન દેવાતું નથી. ખરેખર વાસ્તવિક રીતે આ રીતે આપવું જોઈએ. આપણે ભાવના કરવાની કે આ રૂક્ષ્મણીજીનો હાથ આપણે ભગવાનના હાથમાં આપ્યો છે. હવે 1 મિનિટ અહીં એકાદ ઉભા થઈને બેનનો હાથ છે જિગ્નેશભાઈના હાથમાં આપી દો. હા, તમે ઉભા થાઓ. બે જણા અત્યારે જાઓ. કૃષ્ણ અને રૂક્ષ્મણી રૂપે આપણે એને બેસાડ્યા છે. એનો હાથ તો એને આપ્યો જ છે, પણ મારો પરમાત્મા દ્વારકાધીશ એનો અખંડ ચૂડલો રાખે. એ બધા પ્રાર્થના કરો. અહીં બેઠા છો એટલા બધા જ તમારા મનથી પ્રાર્થના કરી દો. રૂક્ષ્મણીજીનો હાથ આપો કૃષ્ણ ભગવાનના હાથમાં, બાલકૃષ્ણના હાથમાં. બોલ્યો શ્રી દ્વારિકાધીશ કી જય. બસ અહીંયા જ્યાં સુધી રૂક્ષ્મણી ભગવાન- રૂપી એમ નામ શું છે બેનનું? સોનુબેન. રૂક્ષ્મણી રૂપી બધાય બોલજો. રૂક્ષ્મણી રૂપી રૂક્ષ્મણી રૂપી આ જિગ્નેશભાઈના પત્ની જિગ્નેશભાઈના પત્ની સોનુબેન નો સોનુબેનનો ચૂડલો ચૂડલો મારો દ્વારકાધીશ દ્વારકાધીશ અખંડ રાખે. અખંડ રાખે. દિલથી પ્રાર્થના કરી દો. મનમાં દરેક જણા 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલજો. એનું પુણ્ય એને આપજો. જેટલા બેઠા છે બધા 11 વખત બોલજો. સરસ, ચાલ આવી જાઓ. આવી જાઓ. આગળની વિધિ ચાલો. હવે ભગવાન બાલકૃષ્ણના આપણે ગોત્રોચ્ચાર કરીએ. જેમ લગ્ન પત્રિકા મંડપની અંદર વાંચવામાં આવે એમ અહીંયા બાલકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના આપણે ગોત્રોચ્ચાર કરો. કરીશું. સાંભળીએ. વાસુદેવ વરમણઃ પુત્રાય બાલકૃષ્ણ નામને વરાય અથ રૂક્ષ્મણી ગોત્રોચ્ચારઃ આલંબાયન સગોત્રસ્ય આલંબાયન દેવલ ગૌતમેતિ ત્રિપ્રવરસ્ય વિશ્વકારવર્મણઃ પ્રપૌત્રીમઃ દક્ષ પ્રજાપતિ વર્મણઃ પૌત્રીમઃ ઈશ્વરવર્મણઃ પૌત્રીમઃ વૃંદાનામની કન્યા બાલકૃષ્ણ નામને વરાય સ્વસ્તિ સ્તુતે કુશલમાસ્તુ ચિરાયુરસ્તુ ગૌવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલભક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતા હરિભક્તિરસ્તુ. કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય એવં વર કન્યા સૌભાગ્ય પ્રાપ્તિ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. છાબ અર્પણ કરી દો. કન્યાદાનમાં જે દેવું એ ચાંદલો કરી અને ત્યાં ભાગવતજીને અર્પણ કરી આપો. નાથનો મારી તે નાથનો મારી તે નાથનો કાચો સોનો યમના મારી મોતી રે સાયબા નથડી રે ગઢામો રે મારી તે નાથનો કાચો સોનો યમના મારી મોતી રે સાયબા નથડી રે ગઢામો રે
वल्लभाधीश की जय जानकी जय। प्रदां शुभलग्नहं क्षेमं कल्याणमारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। स्वस्ति स्तुया विना साक्षात् धर्मकल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं કામ જ સ્વસ્તિ બ્રુવહંદુ નઃ. સાથે સાથે તમે ભગવાન બાલકૃષ્ણને કંસાર પણ જમાડતા જાઓ એટલે બીજી વાર તમારે આવવું નહીં. હાલો બટકું લઈ લો. મંડપમધિ વરઘોડિયાને કંસાર બિરસવાનો સમય નાભ્યાસિદાંતરિક્ષગો શેષણોદ્યો સમવર્તતા પદભ્યામ ભૂમિદ્વિષાક્ષોત્રા તથા લોકાન કલ્પયન. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યામ ધામ જ સ્વસ્તિ બ્રુવહંદુ નઃ. એ વખતે આ ચારને નહીં બોલાવી આપણે. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ધામ જ સ્વસ્તિ બ્રુવહંદુ નઃ. બસ આવી જાઓ બીજા. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ધામ જ સ્વસ્તિ બ્રુવહંદુ નઃ. બે કંસાર જમાડી જાઓ. ચાંદલો કરી સૌભાગ્ય આપી ભગવાનને કંસાર જમાડી દો. જેને કન્યાદાન કરવું હોય એ ઝડપથી આવતા જાઓ. ચાલો ઝડપથી જેને કન્યાદાન કરવું હોય. ₹501
તરફથી 101 રૂપિયા નટુભાઈ સાજરાની તરફથી 151 રૂપિયા નિતેશભાઈ રાજાની તરફથી 101 મધુભાઈ કરોલા તરફથી 101 રૂપિયા હે કોણ કોણ ચડાવે ને જાને જા કોણ કોણ ચડાવે ને જાને જા અરે મારા હિતવા પીરના ને જા કામ કરે છે 201 રૂપિયા એ તનપા બોલાવે ને જાને જા સુરત નિવાસી વ્રજલાલ દેવચંદભાઈ ખખ્ખરના પરિવાર વ્રજલાલ કાકાનો પરિવાર એટલે ચંદુભાઈ જનકભાઈ ભરતભાઈ ધીરેનભાઈ અને પૂજ્ય કાંતા કાકી સ્વર્ગસ્થ વડીલ છે. પ્રવીણભાઈ દૂધવાળા તરફથી ઠાકોરજીને બધા જ 101 રૂપિયા આવે છે જયુભાઈ દૂધવાળા તરફથી 101 રૂપિયા ઓ જીના 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 ઉડા ગુલાબ માઈ તેરી ચૂનરિયા લહેરાઈ જીના જીના ઉડા ગુલાબ માઈ તેરી ચૂનરિયા લહેરાઈ
बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। राधे राधे श्याम मिला दे। ओ 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 राधे राधे ओ श्याम मिला दे। ओ श्याम मिला दे। ओ श्याम मिला दे। ओ राधे राधे ओ श्याम मिला दे। ओ राधे राधे ओ श्याम मिला दे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। ओ राधे राधे ओ श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। हे राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। श्याम मिला दे। श्याम मिला दे। श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। ओ राधे राधे श्याम मिला दे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। घनश्याम राधे राधे तू श्याम से मिला दे। ओ राधे राधे
हे श्याम मिला दे ओ राधे राधे श्याम मिला दे ओ राधे राधे ओ श्याम मिला दे हे राधे राधे श्याम मिला दे ओ राधे राधे श्याम मिला दे हे राधे राधे श्याम मिला दे ओ राधे राधे श्याम मिला दे हे राधे राधे श्याम मिला दे ओ राधे राधे श्याम मिला दे राधे राधे ओ श्याम मिला दे श्याम मिला दे ओ श्याम मिला दे श्याम मिला दे ओ श्याम मिला दे श्याम मिला दे ओ श्याम मिला दे निकुंज में विराजे घनश्याम राधे राधे।